સાહેબ હાવજ જે પ્રાણી છે એને પ્રાણી નથી કહેવાતું. ભગવાને કીધું છે કે એ મારી વિભૂતિ છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે ગીતામાં, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે. દર્શન કરવા જ જોઈએ, એનું જતન કરવું જોઈએ. પણ તમે સાંભળજો કે એનાથી કોઈ જંગલમાં મોટું કોઈ નથી. જંગલનો રાજા એને કહેવામાં આવ્યો. આપણા જંગલ તો ઠીક છે, પણ આફ્રિકાના જંગલમાં જાઓ તો હાવજ જેમ એમ કહેવાય કે દણક મારે એટલે હાથી જેવો હાથી કરીને હેઠો પડી જાય. ખાલી ત્રાડથી હેઠો પડી જાય, મારવું ન પડે. નકર સિંહ કરતા એનું વેટ કેટલું, સિંહ કરતા એનામાં તાકાત કેટલી. હોંઠ એમ કહેવાય ઝાડવાના વડલાના ડાળમાં એમ કહેવાય કે હોંઠનો આટો મારી અને ઝટકો મારે તો કડો ભૂફૂક કરતી ડાળને ભાંગી નાખે, વડલાને ઊભો ભાંગી નાખે, એટલી એનામાં તાકાત. પણ કાળજ્યું નહીં. અવડું મોટું પ્રાણી પણ વચ્ચે એક દાખલો દો યુવાનો માટે ખાસ. એક ઘોર જંગલમાં બહુ ઊંડી નદી, અને એ નદીનો આમ ઢાળ ઉતરવાનો, ઢાળ ચડવાનો, એવો હાકડો કેળો, અને એ કેળામાં લૂંટારૂ બેઠેલા, જેને આપણે ગુંડા કહીએ છીએ. એ નદી ભેખડમાં, નદીની ભેખડમાં બેઠેલા, કારણ કે આયલી કોઈ નીકળે એટલે સીધો લૂંટી લેવાનો. અને એમાં એક જણો ઘોડી લઈને હાલ્યો આવે. સાહેબ 8 આંગળીઓમાં વેઠ પહેરેલા, ડોકમાં હોનાનો ટૂપિયો નાખેલો, હોનાની મુઠ્ઠે તલવાર, ઘોડીનો એવો શોખીન માણા. અને બરોબર એમ કહેવાય કે આવો માણા નીકળ્યો એટલે ઓલા 4-5 જણા હતા કે આ ભલે ને એકલો રહ્યો, પણ આવ્યો છે મોટો લૂંટવા જેવો, આને ક્યાંય લેવો છે. પણ જેવી નદી નજીક આવી, પાણી હતું ગોઠણ, એટલે આને ઘોડીનો એવો શોખ ને ભાઈ, એટલે એને એમ થયું જો મારી ઘોડી પાણીવાળા પગ થાય ને પછી પાછા ધૂળમાં ડાબલા આવશે તો પાણીવાળા પગ હોવાથી મારી ઘોડીના પગે ધૂળ સોટશે, એટલે મારે ઘોડીને પલળવા દેવી નથી. સાહેબ ઘોડીને તેડી લીધી, ઘોડીને ખંભે લઈને નીકળ્યો તો ઓલા પાસે રાજીનામા આપી દીધા. આનો સાળો કરાય તારો કાગવાસ ના કહેવાનો રહેવા દે. પણ જો એ મૂંગો ભૂયો જાય તો એનો માફો હતો જ. ઘોડી હેઠે મૂકી બોલે કાંઠે અને કીધું હાશ ભગવાન, હે મારા નાથ, બળ તે બહુ આપ્યું પણ હિંમત નહીં. બોલા કે હવે પાડી દેવાય, જરૂર હિંમત નહીં છે. હાથી જેવા હાથી હામો એમ કહેવાય. હાવજ જયારે ડણક મારે એટલે હાથી હેઠો પડી જાય, હાલીને ધ્રુજવા મળે. એટલું નહીં, જેના પંચની અંદર, એનો જે પંજો છે એના પંચની અંદર 2 ટનની તાકાત છે. બ્રુસલીને 1 ટનની તાકાત હતી બ્રુસલીના પંચમાં. એક પંચ મારે એટલે એક 50 મણનો જથ્થો પડતો હોય એવડી તાકાત. હાવજના પંજામાં 2 ટનની તાકાત છે. કારણ કે બહેના કરકામાં પંજો મારે તો હાડકા આમ પંજો કરે ને તો હાડકાનો ભૂકો કરી નાખે, ભાગ કરતો. આવો જોરાવર હાવજ, એની સામું કોઈ ડગલું ન માને. મેં જોયું છે એ ગાડી ગીરના હાકડા ગાળા માલી સંજયભાઈ હાવજ હાલ્યો જતો ને હાલ એના પંજા પડતા હોય આમાં ધણકું મારતો જતો હોય, અને એમાં એ પગની ઠોકરે શેરના પાણા આવી જાય, અને પાણાને એમ કહેવાય પગની ઠોકર લાગી જાય તો ખારા કરતા એમ કહેવાય પાણા એમ કહેવાય ડુંગરાના ગાળામાં વયા જતા હોય. એવો કેડીમાં લટાર મારતો હાલ્યો આવતો હોય. પણ એ જ હાવજની હામો એક હાથનો સાપ આમ ઊંચો થાય એટલે મોટા બાપુ કેળો બદલાઈ જાય. જોયું છે મેં. એટલું નહીં, જે કેડે રોજ હાલતો હોય ત્યાં કેવલ તમે કાળો પટ્ટો નાખ્યા હો અથવા તો સાયકલનું ટાયર મૂક્યા હો તો એ કેડે હાવજ નો હાલે. એટલો સાપથી ડરે છે. ધ્યાન દેજો ખાસ આ વાત. પહેણે મારે ને તો એ પૂછડું કાપીને આઘું નાખ્યા હોય, નકરી પવનનો ઓલો વાળ હલે તો આ જોયું છે. હું વાત કરું છું એ મારી આંખે જોયેલી વાત કરું છું, આ વાંચેલી વાત નથી. તો આપ બીજો વિચાર એ કરશો કે એને 20 નોર છે, 2 ટનની પંચમાં તાકાત છે, તો સાપને નથી હાથ નથી પગ, અને કદાચ એમ કહેવાય કે સાપ હામો આવ્યો હોય અને હાવજ છે હિંમત કરીને આમ પંજો માર દે તો હું એમ કહું કે આના હાવ ડૂચા નીકળી જાય સાપના. પણ એ તોય સાપ હામો હાલતો નથી. શું કામ? અને 4 પગ છે, 20 નોર છે, 1 ટનની પંચમાં તાકાત છે, કલેજો તોડી નાખે એવું છે, હિંમતમાં કાંઈ ઘટતું નથી. પણ સામે સાપ આવે એટલે પાછો ફરી જાય છે. એ અદપ રાખે છે.
કે આ પગના અને પગ નથી, હાથ નથી સાપને, જે પૈંડના જોરે હાલ્યો આવે છે અને પૈંડના જોરે આવતો હોય ને એના સન્માન કરવાના હોય સાહેબ. એમ આ દુનિયામાં જે અને એટલું માણા 20,000 50,000 માણા બેઠો ને એમ કહ્યું હા તો બધા કે ક્યાં એ ક્યારે બધાને નથી કરવાનું, પણ પોતામાં પોતાનું ઝેર હોય, પોતાનું ઝેર, પોતીકું ઝેર. મને તે જ બીજાનું નહીં ફાવે, હું જાતે બળતું ફાનસ છું. કવિ નરેન્દ્ર મોદી. યસ, એની કવિતા છે સાહેબ. મને પારકું તે જ નહીં ફાવે, હું જાતે બળતું ફાનસ છું. જે વ્યક્તિ પોતાના પગભર થવાની તાકાત હોય એ વિશ્વમાં ડંકો વગાડી શકે. વાત એ છે. પણ દુર્ગા, જાનકી દુર્ગા છે. બાપુ યુદ્ધ પૂરું થયું, વાત ના મૂકી હતી. યુદ્ધ પૂરું થયું, રાવણનો બધાનો ભૂકા કાઢ નાખ્યા. અને પછી જયારે માં જાનકીને મળે છે ભગવાન રામ, અને લંકાના રાજ તિલક જયારે વિભીષણને કર્યું, અને પછી વિભીષણ એના પ્રોટોકોલ પ્રમાણે ભગવાન રામને પોતાનું વિમાન આપે છે કે આ વિમાન તમને અયોધ્યા મૂકી દેશે. પણ એ વિમાનમાં માં જાનકીને બેસાડ્યા. માં જે વિમાનમાં આવ્યા એ જ વિમાનમાં પાછા આવ્યા. દુર્ગાને ફેરફાર ન થાય ભલા માણા તમે. પણ સાંભળજો, વાત એ કરવી સાહેબ. પછી રામને કહે છે માં જાનકી શું કર્યું તમે? ત્યારે યાદ આવી ગયું ભગવાન રામને, આ તો દુર્ગા છે અને સર્વભૌમ એનું સંતાન છે. કદાચ આ વિકરાળ આ જે કામ કર્યું એને નહીં ગમે તો? એટલે રામ સાહેબ ભયમાં છે. અને જે જગ્યાએ સમ્રાગણ બન્યો હતો એ સમ્રાગણ ઉપર વિમાન ફેરવ્યું કે અહીંયા કુંભકર્ણને માર્યો, એ લક્ષ્મણને માર્યો છે, અહીંયા હનુમાને ઓલાને માર્યા છે, ક્યાંય પોતાનું નામ જ ન આપ્યું. અને અહીં રાવણ પ્રાણો છે. શેષ મહેશ સાહેબ એનો 31 બાણ છોડ્યા ને ત્યારે ઉપર શેષ લગાડે છે. શેષ મહેશે માર્યો છે, મેં નહીં. ક્યાંય એનું નામ ન આવ્યું. અને ત્યારે માં ભગવતી કહે છે, માં જાનકી તો કે પ્રભુ તો તમે મારા માટે કર્યું શું? અને તેથી સેતુ પુલ ઉપર એમ કહેવાય કે વિમાનને લાવે છે. અને ભગવાન રામ એમ કહે છે કે જાનકી મેં તમારા માટે આ સેતુ બાંધ્યો છે, હું તો જોડવાનું કામ કરું છું, કોઈને તોડવાનું કામ કરતો નથી. અને પ્રેમનું પ્રતીક તમે તાજમહેલ કહો છો. આપણે ઘણા કહે ને તાજમહેલ આવું કઈક આમ કરે, બધા ફોટા પાડે. મારથી થતું નથી. હવે આ ઉંમરે હું એવું કરવાનું હોય બીજું? પણ યાર ભલે ને 92 વર્ષના થાય, કઈ દિલ થોડું ઉયું જાય. ધબકાર ચાલુ રહેવો જોઈએ. અને પ્રેમ વસ્તુ એક એવી છે કે સદાય તમને યુવાન રાખે. પૂજ્ય મોરારી બાપુના શબ્દો કહું તો સત્ય, પ્રેમ અને કરુણા, સત્યનારાયણ સત્ય જ્યાં હોય એ હંમેશા વૃદ્ધ હોય, પ્રેમ હોય એ હંમેશા યુવાન હોય, અને કરુણા હંમેશા બાળક હોય. 80 વર્ષનો દાદો એમ કહેવાય એ દીકરા હાટો, દીકરાની દીકરી એમ કહેવાય હારે જાતી હોય, અને તેથી એમ કહેવાય દાદો રોતો હોય તેથી બાળક રોતો હોય એવો લાગતો હોય. શું કામ? કરુણા હંમેશા બાળક બનાવી દે. પ્રેમ હંમેશા યુવાન રાખે. સત્ય ભલે 18 વર્ષનો યુવાન હોય, પણ સંજયભાઈ સત્ય બોલતો હોય ને ત્યારે 85 વર્ષનો દાદો બોલતો હોય એવો એમ કહેવાય પીઠ દેખાતો હોય. સત્ય હંમેશા વૃદ્ધાપો આપતા હોય. એટલે જ આપણે સત્યનારાયણ, આપણે કથા કરી એની છે, સત્યનારાયણ ભગવાનની છે, સત્યની કથા છે. એટલે સત્ય વૃદ્ધ હોય, એને દાંત ન હોય, એટલે આપણે શીરો કરીએ છીએ. એમાં લીહો ઉતરી જાય. પછી અમદાવાદ કથા કરો તો ભલે, અમેરિકા કથા કરો તો ભલે. હવે મળ્યા છે એમાં હેરડીના કાતળા નાખવા, ગંડેરીઓ આપે. હવે આપણે હું ખાવું, હું બારું કાઢું. જો તો ખરા આપણી રચના સત્યનારાયણ છે એટલે શીરો. અને સાહેબ ગામડામાં મેં જોયું છે, અમે હીરા ખાવા હાટું કથામાં જતા, અને હંમેશા થાળ બોલાય ત્યારે જ હું જાતો. 5મો અધ્યાય મને મોઢે છે. કોઈ એને સત્યદેવ કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે. ઈ વાત આવે તો આપણે 5મો ડંકો વાગવાનો છે, હવે આપણે જાવું જોવે. બસ પ્રસાદ માટે તો પ્રસાદ માટે, પણ સત્ય બાજુ જાઓ. ખોટું ખોટું તો ખોટું ખોટું, સત્ય બાજુ જાઓ, એમાં સાચું થાય. અંધશ્રદ્ધા તો અંધશ્રદ્ધા, પણ શ્રદ્ધા તો છે ને એ બાજુ જાઓ, પછી અંધાપો નીકળી જાય ને શ્રદ્ધા પ્રગટ થાય. શરૂઆત તો અંધથી જ થતી હોય. ગીતા જેવા ગીતા ગ્રંથની એની શરૂઆત અંધ કરે છે ધૃતરાષ્ટ્ર.
સાહેબ અંધતાથી શરૂ થતું હોય છે, અજાણતાથી શરૂ થતું હોય છે, એમાંની જાણકારી પ્રાપ્ત થતી હોય. એટલે અમે પ્રવીણભાઈ બહુ કથામાં હું જાતો, બહુ એટલે બહુ. અમારા હરસુરભાઈ ગઢવી એમ કહેતા કે શિવાજી જન્મે મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાં બેઠો બેઠો મેઘાણીયાના હાલડા ગાતો હોય છે. મેઘાણીયા ન્યા લીધો છે, મહારાષ્ટ્રમાં લીધો, હોરઠમાં લીધી, પણ શબ્દ વાપર્યો. અને એની હરેક કવિતા, હરેક વાત જ્યાં ના આપણને શબ્દ સમજાતો હોય ત્યાં એને ફૂદડી કરી હોય, સ્ટાર, અને એનો અર્થ નીચે લખ્યો હોય. પણ આ ઝવેરચંદ મેઘાણીએ જે હાલરડું લખ્યું, કારણ કે દુર્ગા ધામનું જે આ કાર્ય છે, એટલે મને આ યાદ આવી આ વાત કે ધારે તો દુર્ગા શું કરી શકે, શક્તિ શું કરે. બધી ફરમાઈશો લઈ લેશો, પણ અત્યારે મારી પોતાની ફરમાઈશ હાલે છે. બધા વડીલો બેઠા છે. મેઘાણીને જ્યાં આપણે ન સમજી શકીએ એવો કઈક શબ્દ હોય તો મેઘાણીએ ત્યાં સ્ટાર કર્યો છે. પણ આ હાલરડામાં શબ્દ વાપર્યો, આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ, અને બાલુડાની માત હિંચોળે, અને ધણણ ડુંગરા ડોલે. સંજીવભાઈ, આ ધણેલાટી છે ને, ડોલ્યા છે. ડોલવું ને ધ્રુજવું એમાં ફેર છે. ધ્રુજારી ભયની હોય છે, ધ્રુજારી કંપારી ભયની હોય છે, પણ ડોલવું એ તો આનંદ હોય છે. અને પાછો ડુંગરા ડોલ્યા એવો શબ્દ વાપર્યો, તો પાછો ડુંગર કોને કહેવાય આ ભારત વર્ષમાં? કે જે ડુંગર ઉપર શક્તિ બેઠી હોય, જે ડુંગર ઉપર શક્તિ બેઠી હોય એને ડુંગર કહેવાય. પાવાગઢનો ડુંગર મહાકાળી બેઠા છે, ચોટીલાનો ડુંગર માં ચામુંડા બેઠા છે, ગબ્બરનો ડુંગર માં અંબા બેઠી છે, ગિરનારનો ડુંગર માં અંબા બેઠી છે, ગુરુદત્ત બેઠા છે. જે ડુંગર ઉપર કઈક શોભતું હોય, જેની ઉપર શક્તિ અથવા ઈશ્વર અથવા તો દેવ તત્વ જ્યાં બિરાજતું હોય એને ડુંગર કહેવાય, બાકીના ધારુન ઢોરા કહેવાય. હવે બીજી વાત તમને પ્રશ્ન થાય કે જેની ઉપર ભગવતી બેઠી હોય અને એ ડુંગર ડોલે શું કામ? શિવાજીનો જન્મ થાય, અને મારે એટલે કેવું છે માટે પાછા ધણણાણા શબ્દ વાપર્યો છે. ધણણાણા ડુંગરા ડોલે. અરે ધણેણાટી છે, એ ધણેણાટી શેની હતી? શિવાજીનો જન્મ થયો ને તેથી તમામ ડુંગર ઉપર જે જે શક્તિઓ બેઠી હતી ને સાહેબ, એ રાહડે લેવા મળી હતી કે આવ્યો હવે શક્તિનો ઉપાસક, આવ્યો શક્તિનો ઝીલનારો. અને એ હરખમાં ડુંગરા ડોલતા હતા. અને ધણેણાટી એની હતી કે જગદંબા એમ કે જોગણીઓ જેથી રાહડા લેતી હતું, એ રાહડાના પગની ઠેહી જે લાગતી હતી ને એને લીધે સાહેબ આ ધણેણાટી બોલતી હતી. બાકી તો ઘણા માણસો એવું આપણને એમ કહેતા હોય કે ઈચ્છા રાખો ખારો થઈ ગયો છે તારા એક માટે. તારો વિચાર છે. પાછા ભગવાન માતર પૈણ્યા છે ભગવાન. અને તમને ત્રીજી વાત કહું કે એક પણ રાજા એવા નહોતા કે એ રાજની કચેરીમાં રાજગોર ન હોય, રાજપુરોહિત ન હોય. એક પણ રાજા એવા નહોતા કે રાજકવિ ન હોય, અને હંમેશા વિપક્ષમાં બેસતા હતા. રાજાની જ્યારે ભૂલ થાય ત્યારે દેશનો બ્રાહ્મણ ઉભો થઈને કહેતો રાજન આપના શોભતું નથી, આ ધર્મ આ કહે છે. અને તેથી રાજા પગે લાગીને કહેતો હતો ભૂદેવ સારું છું તમે મારું ધ્યાન દોરાયું એટલા માટે. કારણ કે મોઢું છે ને માર્ગદર્શક છે, કારણ કે એની પાસે દ્રષ્ટિ છે અને કર્ણ પણ છે, શ્વાસા પણ છે, એ સૂંઘી પણ શકે છે, જોઈ પણ શકે છે, સાંભળી પણ શકે છે. એટલું નહીં, આખે આખાનું એમ કહેવાય કે એ માર્ગદર્શક ઉપર મગજ પણ છે. અને એનું મને વચ્ચે તમને ખબર છે બધાને એક વિડીયો આવ્યો હતો કે આ શું બધા કથાઓ કરે છે, એ તો એના પૈસા કમાવા વિડીયો આવેલો, જેને કર્યો એને મારું નાથ જાણે, પણ વિડીયો મારા સુધી આવ્યો હતો. શું આ કલાવતી લીલાવતી એની વાતો, શું રામકથાઓ, શું ભાગવત કથાઓ, અને ટાર્ગેટ બનાવીને કીધું કે અમુક સમાજ છે એ ખાલી બીજા સમાજ પાસેથી પૈસા લેવાની જ વાત કરે છે. ત્યારે મેં ફોન કરીને કીધું હતું કે મૂકજે મારું કોલ રેકોર્ડ તારી સાઈડ ઉપર. અને ત્રીજી વાત, આ દેશના ધર્મનો, આ દેશના બ્રાહ્મણોનો, આ દેશના સંતોનો જે કોઈ વિરોધ કરતો હોય ને એ ભારત ભૂમિનું સંતાન જ ન હોઈ શકે, રાષ્ટ્રનું સંતાન ન હોઈ શકે. આ નરું સત્ય કહું છું બાપ. ત્યારે મેં કીધું
કે સત્યનારાયણની કથા કરીશ કારે? ના, એ મારો વિષય નથી. વિષય નથી એટલે જ તારા મોઢામાં આ શબ્દ નીકળે છે. પણ ગાંડા, આ દેશના બ્રાહ્મણોએ સદીઓથી આ બધી પરંપરા મૂકી છે. અને પ્રવીણભાઈ સાંભળજો આ વાત, મેં એને વાત કરી. આપ તો રઘુવંશી છો. મેં એને વાત કરી ભાઈને કે ગાંડા, એક સત્યનારાયણની કથા કે ભાઈ મને ખબર નથી કે ભગવાન મળી જાય કે ન મળી જાય, મને ખબર નથી, પણ તને ખબર ન હોય તો કહી દઉં કે કેવલ માણસને 10,000 ની ફેર થાય અને સત્યનારાયણની કથા કરે અને ભૂદેવ આવીની કથા વાંચે. પણ તને ન ખબર હોય તો કહી દઉં, એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વેપાર સાથે જોડી દે છે.